હમણાં મારા જીવનમાં એવા પ્રસંગ બને છે ખબર ન પડતી શું થવા બેઠું છે. મારા મામા નાનો હતો ત્યારે હું થોડોક લોટકો હતો. મને કહેતા આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો હાવજ આવ્યો. હા એટલે રાજી થતો. મને કંઈક બોડીગાર્ડ કહે છે. કીધું ભાઈ રાજી થતો, મને બોડીગાર્ડ કહે છે. હમણાં 6 મહિના પહેલા જો ને મને કહે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. હમણે 15 દી પહેલા મેં કાગવાણીના બીજા ભાગમાં વાંચ્યું ઝાંખી એટલે રાક્ષસ થાય. મારા મામા મને છેલ્લા 52 વર્ષથી રાક્ષસ કે બોલો. મને તો આજ ખબર પડી. વિકેટ લાગે કોણ કોને શું કે ખબર નથી પડતી. જાઓ દુઃખની વાત છે પણ કરવી પડશે. આનંદ કરો, બાકી જીવનમાં કંઈ છે નહીં. મને ઈચ્છા ખરી આ શિવરાજના મેળામાં બીજી વાર આવ્યો હું, અને હવે હક છે મને અહીં આવવાનો, કારણ કે બરોબર છે ટાઈમે. શું કરવા અહીંયા ક્યારે કયો સંત આપણને મળી જાય છે ને ક્યારે કોની દ્રષ્ટિ આપણી માથે પડી જાય ખબર નથી. ક્યારે આપણો બેડો પાર થઈ જાય. કોક તો અહીંયા ક્યાંય ને ક્યાંય ભેગું થઈ જાય પાકા પાયે. ક્યાંક ને ક્યાંક છે કોઈ સાધુ સંત મળી જાય હોય 100% એમ. અને મને તો લગભગ ગયા વખતે જ મળી જાય લાગે. નકર અત્યારે મને કોઈ મારી નાખ્યું હોય. મને ઘણી વાતો કરી પણ 5 મિનિટમાં પૂરી કરાવું, 10 મિનિટમાં. તમે ચિંતા ના કરતો, ફટાફટ જાઓ. 50 વર્ષ પહેલા કીર્તિભાઈ એમ કહેતા કે મોબાઈલ આવશે એમાં તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરશો. તો લોકો માનવા તૈયાર નહોતા કે બને જ નહીં. ના આવ્યો આપણે અમેરિકા વિડીયો કોલમાં અત્યારે વાત કરીશ. પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે કે તમે આવડો ટેબ્લેટ મોબાઈલ હશે એમાં તમે અમેરિકા વાત કરતા હશો. પૂછશો શું ખાસ કે ટોપરા પાક મને આપને બક્સાનો બારો આવશે. તમે નહીં માનો શું લેવા, તમે 50 વર્ષ પહેલા નતો માનતા. આ દુનિયા માનતી નથી, થાય ત્યારે જ માને. પછી પૂછે શું કરે કે પીવા બેઠો છું, આપને બક્સાનો ગ્લાસ બાય કટ કરજો. આ દુનિયામાં બધું થવાનું છે. મેં હમણાં જાહેરાત કરી કે હું 30મા પ્રોગ્રામ મૂકી દેવાનો છું. શું કરવા? 30મા પ્રોગ્રામ હું બંધ કરવાનો છું. કારણ કે 31મા આમ થાય બંધ થઈ જવાના. એનો તમને દાખલો આપું. એઆઈ આવી ગયો છે. એઆઈ 4 વર્ષ પછી એટલો ખતરનાક એઆઈ બનવાનો છે કે મારા જેવો જ એક રોબોટ આવશે અને મારા જેવું જ મારો દીકરો બોલશે અને ખાલી 25 રૂપિયા લઈશ તમારી પાસેથી. તો તમે મને બોલો છો રોબોટને બોલાવશો. આટલા બધા કલાકાર જુઓ તો ખરા. કોઈ 5 લાખ કે કોઈ 10 લાખ કે. અહીંયા લાખ નહીં, અહીંયા બધો ખાક છે. આ સ્ટેજ છે લાખ નહીં ખાક. કોઈ પૂછે જ નહીં. બસ અહીંયા પોતાની વાણી 2 શબ્દો બોલી અને ખુશ થાય સુંદરથી. આ મુદ્દો છે કે અમારા ભાવ તમને સાંભળ્યા કોઈ દિવસ? અમારા ભાવ કેવા છે ખબર છે? તમે 4 જાફરાબાદની ભેંસ લાવો ને 1 કલાક લાવો હરખું થાય. તો ભેંસ લાવી કે કલાક લાવો તમે નક્કી કરી લો. બહુ મોંઘા છે હવે, ખતરનાક છે. જો આનંદ કરો, બાકી જીવનમાં કહે છે નહીં.